આવતીકાલથી રાજ્યમાં માવઠાના એંધાણ છે। માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી 19 થી 21 એપ્રિલ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 એપ્રિલે ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે। તો 20 એપ્રિલના ભાવનગર, અમરેલી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 21 એપ્રિલના ભાવનગર, અમરેલી, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે। आज के लिए डे 1 के लिए ड्राई वेदर प्रिवेल करेगा। डे 2, डे 3 और डे 4 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है डे 2 के लिए अमरेली, भावनगर, छोटा उदयपुर, दाहोद और महीसागर डिस्ट्रिक्ट शामिल है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए तापी, डांग और साथ में ही अमरेली, भावनगर डिस्ट्रिक्ट शामिल है। और डे 4 के लिए हम बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, सूरत और भरूच डिस्ट्रिक्ट। तो 19 થી લઈને 21 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે, જે ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે। તો આવતીકાલે માવઠાની આગાહી છે। 19 થી 21 એપ્રિલ સુધીમાં અનેક વિસ્તારો એવા છે જેમાં ભાવનગર, અમરેલી, મહીસાગરમાં વરસાદની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે અનેક આગાહી છે અનેક વિસ્તારો માટે। જે પ્રકારથી આપ જોઈ રહ્યા છો 19 એપ્રિલે કયા કયા વિસ્તારોમાં માવઠાની આગાહી છે, તો દાહોદ, છોટા ઉદેપુર માટે આગાહી છે। બીજી તરફ 20 એપ્રિલે ભાવનગર, અમરેલી, તાપી અને ડાંગમાં માવઠું પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારના ખેડૂતો માટે મહત્વના સમાચાર। તો 21 એપ્રિલ માટે સુરત, ભરૂચ અને ભાવનગર તેમજ અમરેલીની આગાહી કરવામાં આવી છે। આ એ વિસ્તારો છે કે જ્યાં માવઠું પડી શકે છે। 19 એપ્રિલે ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરના ખેડૂતો માટે ચિંતાના સમાચાર। તો 20 એપ્રિલે ભાવનગર, અમરેલી અને તાપી તેમજ ડાંગમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો આ તમામ વિસ્તારો છે કે જ્યાં 3 દિવસ માવઠું પડી શકે છે। 21 એપ્રિલે સુરત, ભરૂચ, અમરેલી અને ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। અન્ય સમાચાર પર જો નજર કરીએ તો મોરબીના હળવદના મયાપુર ગામે જમીનની અદાવતમાં મારપીટ થઈ છે। ખેતરમાં ઘૂસીને 6 શખ્સોએ દંપતીને ઢોર માર માર્યો છે। ખેતર અમારું છે, ખાલી કરી દો કહીને મારપીટ કરવામાં આવી છે। ભોગ બનેલા ઇજાગ્રસ્ત દંપતીએ સારવાર બાદ ફરિયાદ કરી છે। ભોગ બનેલા આધેડે જમીન બાબતે હળવદ કોર્ટમાં પિતા સામે કેસ કર્યો છે। કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પિતાએ જમીન વેચી દીધાની ચર્ચા છે। તો વેચાણ બાદ જમીનનો કબજો લેવા બાબતે આજે શખ્સોએ મારામારી કરી હતી। ઉલ્લેખનીય છે કે જમીનની અદાવતમાં મારપીટ થઈ હતી। મોરબીની આ સમગ્ર ઘટના છે। ખેતરમાં ઘૂસીને 6 શખ્સોએ દંપતીને ઢોર માર માર્યો। આ ખેતર અમારું છે, તેને ખાલી કરી દો તેવું કહીને મારામારી કરવામાં આવી હતી। તો આધેડે જમીન બાબતે પિતા સામે કેસ કર્યો છે। ગાંધીનગરના માણસા એપીએમસીમાં તસ્કરો દ્વારા મોટા પાયે ચોરીની ઘટના સામે આવી છે, જેમાં એક સાથે 15 કરતા વધુ દુકાનોના તાળા તોડીને લાખો રૂપિયાની રોકડ ચોરી કરવામાં આવી છે। ઘટના બાદ સમગ્ર માર્કેટમાં ચકચાર મચી ગઈ છે। કમોસમી વરસાદના કારણે જણસીનું પહેલાથી જ નુકસાન થયું હતું, ત્યારે હવે ચોરીની ઘટનાએ વેપારીઓની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે। વેપારીઓમાં પોલીસ પેટ્રોલિંગની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ચોરીની જાણ થતાં જ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠાના ઇકબાલગઢ હાઈવે પર આવેલી દર્શન પ્લાઝામાં મોબાઈલ ચોરીની ચોંકાવનારી ઘટના બની છે। રાતના સમયે તલવાર સાથે મોઢે રૂમાલ બાંધીને આવેલા શખ્સે સૂતેલા સિક્યુરિટી ગાર્ડનો મોબાઈલ ફોન ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે તલવાર સાથે આવેલા શખ્સે મોબાઈલની ચોરી કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। તો સુરતના ચલથાણમાં ગેસ લીકેજ બાદ સ્વિચ ચાલુ કરતા જ પ્રચંડ બ્લાસ્ટ થયો છે। એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા છે। ચલથાણ ગામની ખુમાનસીવાડી વિસ્તારમાં અપાર્ટમેન્ટમાં ગેસ લીકેજના કારણે થયેલા ભીષણ ધડાકામાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા। ઘર માલિક નીરજ મિશ્રા સવારે રસોઈ બનાવ્યા બાદ ગેસ બંધ કરવાનું ભૂલી ગયા હતા અને નોકરી પર નીકળી ગયા હતા।
આખો દિવસ ગેસ લીક થવાના કારણે ઘરમાં ગેસ ભરાઈ ગયો હતો. સાંજે નીરજ મિશ્રા નોકરી પરથી પરત ફર્યા ત્યારે પાડોશીઓએ તેમને ઘરમાંથી ગેસની તીવ્ર વાસ આવતી હોવાની જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ દરવાજો ખોલીને અજાણતા જ લાઇટનો સ્વિચ ચાલુ કર્યો, જેના કારણે સ્પાર્ક થતાં જ ભીષણ બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં પાડોશમાં રહેતી મહિલા દેવી દુર્ગા અને તેના 4 બાળકો આયુષ્માન, આયુષ, અનુજ અને સુમન પણ ત્યાં હાજર હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તમામ લોકો ગંભીર રીતે દાઝી ગયા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ 6 લોકોને તાત્કાલિક સારવાર માટે ચલથાણાની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમાંના 3 લોકોની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ભૂલમાં ચાલુ કરીને ભૂલી ગયા, જોબ પર જતા રહ્યા. ત્યાં પછી જોબ પરથી પાછા રિટર્ન આવ્યા. તેમના પાડોશી જે હતા તેમને સ્મેલ આવતી હતી. તેમને એમને જાણ કરી કે તમારા ઘરેથી ગેસની સ્મેલ આવતી છે. તે એ લોકોએ દરવાજો ખોલ્યો ને ની છૂટકે ભાઈએ સ્વિચ ભૂલમાં ઓન કરી દીધી. એનાથી આ ધડાકો થયો. એમાં 3 જણની જે વધારે છે, બાકી 3 છોકરા વ્યવસ્થિત છે. હાલ અત્યારે તો ફર્સ્ટ સારવાર સંજીવનીમાં થઈ ગઈ હતી. પછી અહીંયાથી એ લોકોને રેફર કર્યું આપણે સિવિલ હોસ્પિટલ સુરત. કોંગ્રેસના પૂર્વ એમએલએ રઘુ દેસાઈનું મોટું નિવેદન. સંતો મહંતો ભુવાજી અંગે ફરી આપ્યું નિવેદન. સંતો મહંતો ભુવાજીને 10% અનામતની માંગ કરી. 10% અનામત આપી ચૂંટણી લડાવવી જોઈએ. અનામત હશે તો કોંગ્રેસ પણ ભુવાજીને ટિકિટ આપશે. સાંતલપુરમાં આવેલા નિવેદન પર કર્યો છે ખુલાસો. સંતો મહંતો અમારા સન્માનીય છે તેવું રઘુ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું. ધર્મના નામે રાજકારણ ન રમે એવું કહેવાની ભાવના હતી તેવું પણ કહ્યું. તો ભાજપવાળા દાન નહીં આપતા હોય તેટલું હું મંદિરોમાં આપું છું. મને બદનામ કરવા મારી વાત ખોટી રીતે ઊભી કરવામાં આવી. ભાજપ પાર્ટીના નામે હવે પ્રજા પરેશાન છે. ભાજપને મત આપે એમ નથી. એટલે હવે સંતો મહંતો અને ભુવાશ્રીઓના આશરે ભાજપને જવું પડ્યું છે. એમને એટલો બધો સંતો મહંતો ભુવા ઉપર પ્રેમ હોય તો 10% અનામત સંતો મહંતોને ભુવાશ્રીનો પણ આપવું જોઈએ. 10% અનામત આપીને એમને ચૂંટણી લડાવવી જોઈએ, જેથી કોંગ્રેસ પણ સંતો મહંતોને મત ટિકિટો આપે અને ભાજપ પણ આપે. અને એ બધા સેવા જ કરે છે સમાજની. અમારે કોઈ ભુવાને સ્પેશિયલ કહેવા માટેની મારી વાત નથી. કોંગ્રેસ પાર્ટી અમારો ટેકો આપશે. વિધાનસભામાં ટેકો આપીશું, દેશની સંસદમાં ટેકો આપીશું. તમે જો એમનું સન્માન કરવા માંગતા હોય તો, પણ એમને તમારી ગંદી રાજનીતિમાં લાવીને જેમ ગૌ માતાની હાલત કરી એમ અમારા સંતો મહંતોની અને ભુવાશ્રીને ના કરો. આવું ગંદુ રાજકારણ ભાજપ ધર્મના નામે ના રમે. રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ ભુવા ભોપાને લઈને આપેલા નિવેદનનો મામલો. રાધનપુરના ભાજપ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ભાજપ સનાતન ધર્મને માનવાવાળી પાર્ટી છે. ભાજપના કેટલાય ધારાસભ્યો સંતો મહંતો છે. કોંગ્રેસની માનસિકતા આવી જ છે. રઘુ દેસાઈએ કહ્યું હતું કે ભુવાથી ચૂંટણીઓ ન જીતાય. ભાજપે સાંતલપુર જિલ્લા પંચાયત બેઠકમાં મહાકાળીના ભુવાને ટિકિટ આપી છે. મહાકાળી માતાજીના મંદિરે ભુવાજી તરીકે ગાદી સંભાળે છે. એ ડીકે સ્વામી એ ધારાસભ્ય છે. શંભુનાથ ટુંડિયા મારી પડખે બે એ ધારાસભ્ય છે. કારણ કે આ ધર્મને માનવા વાળી પાર્ટી છે. અહીંયા જિલ્લા પંચાયતમાં અમારે મહાકાળીના પરમ ભક્ત જેને અમે વારે વારે એના ચરણમાં નમીએ છીએ એવા ભુવાજીને એ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. સામે વાળાની માનસિકતા આ કોંગ્રેસ વાળાની બધી આવી જ છે. તો ભારતીય જનતા પાર્ટી એ સનાતન સત્યને માનવા વાળી પાર્ટી છે. વડોદરાના ડભાઈમાં કોંગ્રેસને મોટો ઝટકો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને 100 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. જે ઉમેદવારો ભાજપ છોડીને કોંગ્રેસમાં જાય છે એ જ ઉમેદવારો પાછા ભાજપમાં ભળી જાય છે. આ સાથે જ પક્ષમાં બળવો કરનારા પર વરસ્યા શૈલેષ મહેતા. બળવો કરનારા લોકોના હાલ જોવા જેવા થશે તેવું કહીને પોતાનો આક્રોશ ઠાલવ્યો. અને આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ પક્ષ બોખલાઈ ગઈ. ઉમેદવારો ભાજપના લોકોને લઈ જઈને ઉમેદવાર બનાવે ને પછી એ ઉમેદવાર પાછું તોફાન મચાવવાનો પ્રયત્ન કરે.
ચૂંટણી પૂર્વે નર્મદામાં આપને મોટો રાજકીય ફટકો પડ્યો છે. આપના ગઢ ગણાતા ડેડિયાપાડામાં મોટો રાજકીય ફટકો પડ્યો છે. ડેડિયાપાડા તાલુકા પ્રમુખે આપ્યું છે રાજીનામું. રાજેન્દ્ર વસાવાએ અવગણનાનો આક્ષેપ કરીને રાજીનામું આપ્યું છે. ચૂંટણી પ્રક્રિયામાં પોતાની બાદબાકી થતી હોવાનો પણ આરોપ કર્યો છે. ચૂંટણી ટાળે જ ચૈતર વસાવાના નિકટના સાથીઓએ પક્ષ છોડ્યો.